नमस्कार मित्रों, स्वागत है यूट्यूब चैनल मिशन गवर्नमेंट एग्जामनी अंदर। विद्यार्थी मित्रों, आजना विडियोनी अंदर आपणे वात करीशुं बुद्धिना प्रकारो जे गेरेट अने थोर्नडाइक द्वारा आपवामां आवेला छे। शरू करीए आजनो विडियो। मूर्त, गेरेट अथवा तो यांत्रिक एटले के थोर्नडाइकना बुद्धिना प्रयोगो। आ बुद्धिनो मुख्य संबंध हाथ अने मगजना समन्वय साथे रहेलो छे। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભૌતિક વસ્તુને જુએ છે ત્યારે તેનું મગજ ત્વરિત સમજી જાય છે કે આ વસ્તુ કેવી રીતે કાર્ય કરે છે। આ ક્ષમતાને મનોવિજ્ઞાનની ભાષામાં મેન્યુઅલ ડિટેક્સ્ટરિટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હાથની કુશળતા। વ્યવહારુ ઉદાહરણો। મિકેનિક એન્જિનનો માત્ર અવાજ સાંભળીને જ તે કહી દેશે કે કયા ભાગમાં ખામી છે। આ તેની યાંત્રિક બુદ્ધિ છે। શિલ્પકાર પથ્થરની અંદર મૂર્તિ જોઈ શકે છે અને અત્યંત ચોકસાઈથી ટાંકણું ચલાવી શકે છે। આ તેની મૂર્ત બુદ્ધિ છે। શિક્ષણમાં આ બુદ્ધિનું શું મહત્વ છે? વ્યાવસાયિક શિક્ષણ જેમ કે આઈટીઆઈ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આ પ્રકારની બુદ્ધિ અનિવાર્ય છે। 2. અમૂર્ત બુદ્ધિ। આ બુદ્ધિ એ કલ્પના શક્તિ અને તર્કનું અદ્ભુત મિશ્રણ છે। ઊંડાણપૂર્વક સમજીએ, આમાં વ્યક્તિને ભૌતિક વસ્તુની હાજરીની જરૂર પડતી નથી। વ્યક્તિ પ્રતીકો, અંકો, શબ્દો અને ફોર્મ્યુલા દ્વારા વિશ્વને સમજે છે। જે લોકો વિચારની દુનિયામાં જીવે છે તેમનામાં આ બુદ્ધિ સર્વોપરી હોય છે। વ્યવહારુ ઉદાહરણો। ગણિતશાસ્ત્રી x+y = z જેવા જટિલ સમીકરણોમાં વાસ્તવિકતા અને ઉકેલ શોધે છે। કવિ જે સૂક્ષ્મ ભાવ કે લાગણી સામાન્ય માણસને દેખાતી નથી તેના પર તે કવિતાનું સર્જન કરે છે। ચેસ ખેલાડી સામેની વ્યક્તિની ચાલ આવે તે પહેલાં જ મગજમાં 10 ચાલની ગણતરી કરી લે છે। અમૂર્ત બુદ્ધિનું શિક્ષણમાં શું મહત્વ છે? તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ટેટ, ટાટ, જીએસએસએસબી મુખ્યત્વે આ અમૂર્ત બુદ્ધિનું જ માપન કરે છે। 3. સામાજિક બુદ્ધિ। આ બુદ્ધિને આધુનિક સમયમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે આવેગિક બુદ્ધિના પાયા તરીકે જોવામાં આવે છે। ઊંડાણપૂર્વક સમજીએ તો આમાં વ્યક્તિની લોક સંગ્રહ કરવાની અને અન્યને સમજવાની શક્તિનો સમાવેશ કરવામાં આવે છે। તે માત્ર બીજાના મનોભાવોને સમજે છે એટલું જ નહીં, પણ બીજાને પોતાની રીતે વાળવાની ક્ષમતા પણ ધરાવે છે। વ્યવહારુ ઉદાહરણો। શિક્ષક વર્ગના 50 અલગ અલગ મનોવૃત્તિ ધરાવતા બાળકોને કેવી રીતે સંભાળવા અને પ્રેરિત કરવા તે તેની સામાજિક બુદ્ધિ પર નિર્ભર છે। સેલ્સમેન ગ્રાહકને તેની જરૂરિયાત ન હોવા છતાં એવો સંબંધ બાંધે છે કે ગ્રાહક વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે। શિક્ષણમાં મહત્વ। વર્ગખંડનું વાતાવરણ જીવંત અને હકારાત્મક રાખવા માટે શિક્ષકમાં આ બુદ્ધિ હોવી ખૂબ જ જરૂરી છે। કમ્પેરિઝન ચાર્ટ। મૂર્ત અથવા તો યાંત્રિક બુદ્ધિ, તેમાં હાથ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। અમૂર્ત બુદ્ધિ જેની અંદર મગજ અને વિચારો હોય છે। સામાજિક બુદ્ધિ, વાણી અને લાગણી એ સામાજિક બુદ્ધિનું ઉદાહરણ છે। મૂર્ત અથવા તો યાંત્રિક બુદ્ધિ એ કાર્યને પૂર્ણ કરવાનું, અમૂર્ત બુદ્ધિ સત્ય અને તર્કોને શોધે છે, જ્યારે સામાજિક બુદ્ધિ એ સંબંધો બાંધે છે। યાંત્રિક બુદ્ધિ માત્ર વસ્તુ પૂરતું મર્યાદિત અથવા તો યંત્ર પૂરતું મર્યાદિત હોય છે, જ્યારે અમૂર્ત બુદ્ધિ વ્યવહારુ જ્ઞાનનો અભાવ શક્ય છે। સામાજિક બુદ્ધિ જેની અંદર કશું જ નથી। ક્વિક ટિપ્સ શબ્દની રમત। જો પ્રશ્નમાં યાંત્રિક શબ્દ હોય તો થોર્નડાઇક અને જો મૂર્ત શબ્દ હોય તો ગેરેટ વિકલ્પ પસંદ કરવો। સમાનતા બંને વૈજ્ઞાનિકોએ બુદ્ધિને 3 મુખ્ય ભાગોમાં જ વહેંચેલી છે। ઉપયોગિતા જીવનની સર્વાંગી સફળતા માટે આ ત્રણેયનું મિશ્રણ જરૂરી છે, પરંતુ ચોક્કસ વ્યવસાયની પસંદગીમાં આ પ્રકારો માર્ગદર્શક બને છે। વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો। વિદ્યાર્થી મિત્રો, જો તમારે મોક ટેસ્ટ ઉપર વિડીયો જોઈતો હોય તો નીચે મને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો, જેથી હું તમારા માટે મોક ટેસ્ટ તૈયાર કરી શકું। આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।